વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ હસિતમ મધુરમ. દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન કૃષ્ણ, જેના આપણે ખાસ કરીને મધુરાષ્ટકમનો આપણે પાઠ કરીએ છીએ, જેની અંદર વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતય રખિલમ મધુરમ, જે વલ્લભાચાર્યજી આ રચેલું મધુરાષ્ટકમ છે, એમ ભગવાનની દરેક વસ્તુ એને મધુર લાગે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ મધુરાષ્ટકમનો પાઠ કરવાથી ચંદ્રની સમસ્યા હોય, શુક્રની સમસ્યા હોય, બુધની સમસ્યા હોય, રાહુ અને કેતુને લગતી સમસ્યાઓ હોય, તો અવશ્ય એ સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ. હવે નાના નાના ઉપાયો વિશે વાત કરવી છે કે નાના નાના ઉપાયો કેવી રીતે આ મધુરાષ્ટકમ દ્વારા આપણા શાસ્ત્રોની અંદર ગૂઢ રહસ્ય દર્શક મિત્રો છુપાયેલા છે. દરેક વસ્તુ, દરેક શ્લોકો, દરેક મંત્રો આપણા જીવનમાં એક અનોખી એનર્જી ઉત્પન્ન કરે છે. અને આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે કલયુગની અંદર આ મંત્રોનો કદાચ કોઈ લોકો દુરુપયોગ પણ કરી શકે, એટલા માટે એને લોક કરેલા છે. એટલા માટે દર્શક મિત્રો, આપણે ગુરુ મંત્ર લઈએ છીએ, એનું અનુષ્ઠાન કરીએ છીએ, અનુષ્ઠાન કરીને મંત્રને આપણે સિદ્ધ કરીએ છીએ, ને પછી એ મંત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. જેવી રીતે દર્શક મિત્રો, 10 મહાવિદ્યા, એ 10 મહાવિદ્યાની અંદર આપણે ગુરુ દ્વારા દીક્ષા લેતા હોઈએ છીએ, એવી જ રીતે દર્શક મિત્રો આપણા જીવનની અંદર અલગ અલગ મંત્રો આપણને અલગ અલગ રીતે લાભ અને નુકસાન, જો એનો આપણે ગેરઉપયોગ કરવા જોઈએ તો આપણને નુકસાન પણ થઈ શકે. માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે જ્યારે પાઠ કરતા હોઈએ છીએ, મંત્રનો જપ કરતા હોઈએ છીએ, ત્યારે આપણને વિશેષ સફળતા મળતી હોય છે. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરવી છે, પણ વાત કરીએ પહેલા મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી મળે છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે પિતાની સલાહથી આજે તમને લાભ મળી શકે. લગ્ન જીવનની અંદર તમને આનંદની અનુભૂતિ થાય. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડી શકે. મિત્રો સાથે આજે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. અને મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરો. ભગવાન કૃષ્ણને તુલસીના પાન અર્પણ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર આજે તમારે મહેનત વધારે કરવી પડે. લોભ અને લાલચથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે. વેપાર વાણિજ્યની અંદર વૃદ્ધિના સુંદર મજાના યોગો છે. અને નોકરીના સ્થળે તમારે જીદ ન કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે બહેતરીન રિઝલ્ટ જોઈએ છે, સારો એવો લાભ જોઈએ છે. તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન કૃષ્ણને તુલસીના પાન અર્પણ કરી ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો મિથુન રાશિની કરવી છે. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે સફળતાના સુંદર મજાના યોગો બની રહ્યા છે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ લાંબા ગાળાના કામકાજમાં ધ્યાન આપવું પડે. પ્રિયજનોથી આજે તમને સારા સમાચારની પ્રાપ્તિ પણ થતી જણાશે. મહત્વના કામકાજની અંદર આજે તમને સારો સહયોગ મળી શકે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર જયતિ તે અધિકમ જન્મના વ્રજઃ ગોપી ગીતનું સ્મરણ કરજો, ગોપી ગીત ગાજો, વિશેષ લાભ મળશે. અને વાત હવે કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પરિવારને સમય આપવો તમારે બહુ જ જરૂરી છે. અને કોઈ પણ કામકાજમાં નમ્રતા જેટલી રાખશો એટલો તમને સારો લાભ મળી શકશે. વાહન મકાનના સુંદર મજાના યોગો આજે બની રહ્યા છે. અને કોઈ પણ પ્રકારની જીદ, કોઈ પણ પ્રકારની ઉતાવળાપણું, એનાથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિશેષ સફળતા મળશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. અગત્યના કામકાજને તમારે પ્રાધાન્ય આપવું બહુ જરૂરી છે. તમારી પ્રતિભાને જાગૃત કરવાનો આજે સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકશે અને નવો પરિચય તમને સારો લાભ કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ સફળતા જોતી હોય, સારો લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે તો ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરો. ભગવાન વિષ્ણુની આરાધના તમારી મનોકામનાને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ.
વ્યક્તિગત કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ધાર્મિક કામકાજની અંદર ધ્યાન આપશો તો તમને વિશેષ લાભ મળશે. મોટાઓનું વચન પાળવો તો અવશ્ય સારો લાભ મળી શકે. જેની તિથિ નક્કી નથી એવા અતિથિની આજે આગમનની સંભાવનાઓ વિશેષ બની રહી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ મીઠી સુગંધનો આજે ઉપયોગ કરવો તમારા માટે અત્યંત. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ બને. વાણીની અંદર વ્યવહારથી તમને સારો લાભ મળતો જણાય. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સંબંધીઓનો સુંદર મજાનો તમને સહકાર પ્રાપ્ત થતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે ભગવાન કૃષ્ણની તમે પૂજા કરો. ભગવાન કૃષ્ણને ગુલાબનું ફૂલ અર્પણ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર રોકાણના કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર તમે કાબુ રાખજો. અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખશો તો તમને સારો લાભ મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમે તમારા કુળદેવીની પૂજા કરજો, તમારા ઈષ્ટદેવનું તમે સ્મરણ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે મધુરાષ્ટકમની કરી રહ્યા હતા. વેણુર મધુરા રેણુર મધુરા પાણીર મધુર પાદૌ મધુરો, કે એવું કહી શકાય કે ભગવાન કૃષ્ણ જયારે ગાયો ચરાવતા હોય છે તો એ ગાયોને ચરાવવાનું પણ એનું મધુર છે. એટલે જીવનની અંદર જયારે દરેક વસ્તુમાં તમને એવો ભાસ થાય, તમને એવો આભાસ થાય કે નહીં આ બધી વસ્તુ સારી થાય છે, હંમેશા તમે જયારે પોઝિટિવ થિંકિંગ તરફ વળી જાઓ ત્યારે એ બધી વસ્તુની અંદર તમને વિશેષ લાભ આપે. ને એટલા માટે વલ્લભાચાર્યજીએ જે આ સ્તોત્રની રચના કરી એની અંદર દરેક વસ્તુ ભગવાન કૃષ્ણની A to Z દરેક વસ્તુઓની અંદર એને મધુરતા દેખાય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનમાં પણ આપણે મધુરતા જોતી હોય. ચંદ્રની સમસ્યા, મન ડિસ્ટર્બરી એની સમસ્યા, વાણીની સમસ્યા, બુધ નબળો છે એની સમસ્યા, સુખની સમસ્યા, શુક્ર નબળો છે એની સમસ્યા, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ભટકાવને લગતી સમસ્યા, રાહુ અને કેતુને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓને જ્યારે આપણે દૂર કરવી હોય તો અવશ્ય આપણે આ મધુરાષ્ટકમનો પાઠ રોજને માટે કરવો જ જોઈએ. મધુરાષ્ટકમનો પાઠ કરવાથી અવશ્ય આપણા જીવનની અંદર પણ આપણને સારો લાભ મળતો જણાશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. સરકારી કામકાજની અંદર તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય ને મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. વાણીની અંદર આજે તમે મધુરતા રાખજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો અવશ્ય તમે તમારા ઈષ્ટદેવનું આજે સ્મરણ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ આપણે મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના તમને સારો લાભ કરી શકે. પદ પ્રભાવ અને પ્રતિષ્ઠાની અંદર તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળતું જણાય. સરકારી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળશે ને વાણીની અંદર મધુરતા રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ખાસ કરીને તમારા કુલદેવી માતાનું સ્મરણ કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. હવે વાત કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. જોખમી કામકાજથી દૂર રહેવું તમારા માટે લાભદાયી છે. જવાબદારીની અંદર આજે વધારો થતો જણાય. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સ લેવલથી તમારા કામકાજ આજે સુધરતા જણાશે. દાંપત્ય જીવનની અંદર આજે આનંદની અનુભૂતિ થાય. ભાગીદારીથી આજે તમને સારો લાભ મળી શકે અને જમીન મકાનના કામકાજથી પણ આજે તમને સારો લાભ પ્રાપ્ત થતો જણાય. મીન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર અચ્યુતમ કેશવમ રામ નારાયણમ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે.